વિસનગર શહેરના પીઝાના સ્વાદના શોખીનો હવે ડેડીઝ જોન પીઝા સેન્ટરમાં પહોંચી જજો, જ્યાં તમને ફક્ત 199 રૂપિયામાં જ અનલિમિટેડ પીઝાની મોજ માણવા મળશે. અને હા, જેમાં તમને 50 કરતાં વધારે અલગ અલગ સ્વાદિષ્ટ સૂપ અને સ્ટાર્ટરની મજા પડી જશે. તો પછી પરિવાર સાથે સાંજ પડે એટલે પહોંચી જ જાઓ ડેડીઝ જોન પીઝા સેન્ટર, કડા ચોકડી, વિસનગર. ઉત્તર ગુજરાતની અગ્રણી સંસ્થા સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે યુનિવર્સિટીનો 9મો સ્થાપના દિવસ અત્યંત ઉત્સાહપૂર્વક અને ગૌરવ સાથે ઉજવાયો. સ્વર્ગસ્થ શ્રી સાકરચંદ દાદાની પ્રેરણાથી બનેલ સાકરચંદ પટેલ યુનિવર્સિટી હજારો વિદ્યાર્થીઓના સપનાને સાકાર કરવાનું તેમજ તેમના ભવિષ્યને નિર્માણ કરવાનું કાર્ય કરી રહી છે. માત્ર 9 વર્ષના ટૂંકા ગાળામાં જ સાકરચંદ પટેલ યુનિવર્સિટી મેડિકલ, હોમિયોપેથિક, આયુર્વેદિક, ડેન્ટલ, પેરામેડિકલ, ટેકનિકલ, મેનેજમેન્ટ, કમ્પ્યુટર સાયન્સ, ફાર્મસી અને ડિઝાઇનિંગ સાયન્સ, કોમર્સ જેવા વિવિધ કોર્સિસ થકી વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાની સાથે સાથે સમાજના નાનામાં નાના વર્ગને આરોગ્ય ક્ષેત્રે ઉચ્ચ કક્ષાની સેવાઓ આપતી યુનિવર્સિટી તરીકે નામાંકિત થઈ ગઈ છે. આજે 9મા સ્થાપના દિવસની ઉજવણીની શરૂઆત કર્મવીર મહાનુભાવ શ્રી સાકરચંદ દાદાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને થઈ હતી. ત્યારબાદ યુનિવર્સિટી ભવન ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું. સમારંભના મુખ્ય અતિથિ તરીકે માનનીય શારદાબેન પટેલ, પૂર્વ સાંસદ મહેસાણા અને માનનીય શ્રી સુનિલકુમાર, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઓએનજીસી મહેસાણા ઉપસ્થિત રહ્યા હતા. સાથે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ તેમજ પ્રોવોસ્ટ, રજિસ્ટ્રાર, સંલગ્ન કોલેજોના પ્રિન્સિપાલ્સ, નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ અને યુનિવર્સિટીના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફના સભ્યો હાજર રહ્યા હતા. આ અવસરે યુનિવર્સિટી દ્વારા અનેક નવીન યોજનાઓ અને સેવાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમ કે શ્રી નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં ડિજિટલ સીબીસીટી એક્સરે મશીનની સ્થાપના, જેને CSR ગ્રાન્ટ અંતર્ગત ઓએનજીસી દ્વારા સ્પોન્સર કરવામાં આવેલ છે, જેનાથી ડેન્ટલ અને મેક્સિલોફેશિયલ સંભાળમાં ચોક્કસ નિદાન અને સસ્તી સારવાર શક્ય બનશે. શ્રી નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ ખાતે મોબાઈલ ડેન્ટલ ક્લિનિક સ્થાપના, જેના દ્વારા વિસનગરની આસપાસના અંતરિયાળ વિસ્તારની પ્રજાને દંત રોગોની ઘર આંગણે પૂરી પાડવાના હેતુસર ગ્રીન કેમ્પસ અભિયાન અંતર્ગત પર્યાવરણીય લક્ષ્યોને ટેકો આપવા માટે સુએઝ જળ શુદ્ધિકરણ પ્લાન્ટ, જે આશરે 3 લાખ લીટર પાણીનું શુદ્ધિકરણ કરશે, જેનો ઉપયોગ કેમ્પસમાં આવેલ વૃક્ષોના ઉછેર માટે કરવામાં આવશે. યુનિવર્સિટી કેમ્પસમાં પર્યાવરણની જાળવણીના હેતુસર ઈ-બાઇક સ્ટેશનની સ્થાપના, અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ સ્વતંત્ર IQAC વિભાગની સ્થાપના, વિસનગરની આસપાસથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધા પૂરી પાડવા માટે નવીન વિદ્યાર્થી બસ અને વિદ્યાર્થીઓની સુલભતા માટે KOHA સોફ્ટવેરથી યુનિવર્સિટી લાઇબ્રેરી વ્યાપક અપગ્રેડેશન, નૂતન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ કોમ્યુનિકેશનમાં ઈ-વિદ્યા લેબની સ્થાપના, જે વિદ્યાર્થીઓના ડિજિટલ શિક્ષણ માટે. આ અવસરે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલે સાકરચંદ દાદાની યાદ તાજી કરી અને કહ્યું કે માત્ર 9 વર્ષની ટૂંકી અવધિમાં સંશોધન, સ્ટાર્ટઅપ અને શૈક્ષણિક વિકાસના ક્ષેત્રે યુનિવર્સિટીએ ગુજરાત તથા દેશના અગ્રણી સંસ્થાઓમાં સ્થાન મેળવ્યું છે. તે સંદર્ભે તેમણે સમગ્ર સ્ટાફનો અભૂતપૂર્વ સહકાર અને સમર્પણ માટે આભાર વ્યક્ત કરતા તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા અને વિશ્વ સ્તરે यूनिवर्सिटी नाम વધુને વધુ उज्जवल बनशे तेवी आशा व्यक्त करी. हमारे ओएनजीसी के CSR फंड से हम लोगों ने सीबीसीटी मशीन के लिए डोनेट किया था यूनिवर्सिटी को, पूरे इंस्टीट्यूट को, और इससे मशीन आज लग गया और इनॉग्रेशन था. और ये बहुत ही एडवांस्ड मशीन है, जिससे जो यहाँ पे लोग आते हैं, यहाँ अगल बगल में लोग हैं, गरीब लोग हैं, किसान लोग हैं, मजदूर लोग हैं, उनको न्यूनतम खर्चे पे ट्रीटमेंट दिया जाएगा. और जैसा कि आप जानते हैं, गुजरात में खासकर पान मसाला, तंबाकू, गुटखा वगैरह का चलन बहुत ज़्यादा है, जिससे कि दांतों की बीमारी बहुत ज़्यादा हो. हर एक परिवार में कोई ना कोई इस बीमारी से पीड़ित होता है, जिससे उनको दांतों की बीमारी होने के कारण उनको बहुत प्रॉब्लम है, पूरे परिवार को आर्थिक बोझ होता ही है. तो ये एक फैसिलिटी होने से वो यहाँ पे आ सकते हैं, कम खर्चे में उनका इलाज हो सकता है. साथ ही ये जो मोबाइल यूनिट है,
मैं बधाई देना चाहूँगा इनको, यूनिवर्सिटी को, कि ये यूनिट के द्वारा वो गांव में जाके उनमें अवेयरनेस डेंटल के बारे में, डेंटल बीमारी के बारे में, दांतों की बीमारी के बारे में वो पैदा कर रहे हैं अवेयरनेस, जिससे कि वो सुरक्षा के जो उपाय हैं ले सके, प्रिवेंट कर सके। साथ ही खुद के अलावा उनके परिवार में जो बच्चे हैं उनको भी अवेयरनेस होगा कि उन्हें बचपन से ही क्या क्या परेशानी हो सकती है आगे चल के यदि वो इस तरह का पान मसाला, तंबाकू, गुटखा यूज करते हैं, तो जिससे कि पूरे परिवार को फायदा हो। यूनिवर्सिटी कैंपस में आपने मुलाकात की, आपको कैसी लगी? यूनिवर्सिटी कैंपस बहुत ही अच्छा है और इसमें जो ग्रीननेस है और जो इनिशिएटिव भी आज लिया गया है ई रिक्शा या ई साइकिल का, उसके अलावा यहाँ पे जो पूरा वातावरण है ग्रीनरी के अलावा जो एक विजन है, जिस विजन के साथ में, मिशन के साथ में यूनिवर्सिटी यहाँ पे काम कर रही है, वो सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयम् का जो हमारा भारतीय संस्कृति का एक जो टैगलाइन है, जहाँ हम कहते हैं कि वसुधैव कुटुम्बकम, पूरी वसुधा ही कुटुंब है, हमारा परिवार है, उस भारतीय संस्कृति का मूल में जो ये सिद्धांत है, उसके लिए, उस सिद्धांत को लेकर कार्य कर रहे हैं। तो इसके लिए मैं जरूर यूनिवर्सिटी के जो जितने लोग जुड़े हुए हैं, जो इनके संस्थापक रहे हैं, सभी को मैं बहुत बहुत शुभकामनाएं और धन्यवाद देना चाहूँगा कि वो हमारी संस्कृति के मूल सिद्धांत को लेकर आगे बढ़ रहे हैं, जिससे कि सभी का भलाई हो सके। આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટીનો 9મો ફાઉન્ડેશન ડે છે અને 9 વર્ષની આ સફરની અંદર સાકરચંદ પટેલ યુનિવર્સિટીને ગુજરાતની એક નામાંકિત યુનિવર્સિટી સ્થાપિત કરવા માટે અમે જે પ્રયત્ન કર્યો છે એ પ્રયત્નની અંદર અમારા શુભચિંતકો, અમારી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, રજિસ્ટ્રાર અને ફેકલ્ટી મેમ્બર્સ અને અમારા ટ્રસ્ટના સભ્યો, અમારા ટ્રસ્ટીઓનો ખૂબ જ સહયોગ મળ્યો છે અને એના કારણે આપ સૌ જાણો છો કે આપણી યુનિવર્સિટી એ ગુજરાતની એક નામાંકિત યુનિવર્સિટી બની છે. આવનારા દિવસોની અંદર યુનિવર્સિટીને ઇન્ટરનેશનલ સુધી લઈ જવા માટેનો અમારો અભિગમ છે. આપણે ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી છે કે જ્યાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથ, એન્જિનિયરિંગ એટલે ટેકનિકલ, પેરામેડિકલ જેવા કોર્સિસ ઓફર કરવામાં આવે છે અને અમારો સિદ્ધાંત છે કે વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય માટે અને આપણા સમાજની જરૂરિયાત પ્રમાણેનું શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ આપવા માટે પ્રયત્ન થાય. સાકરચંદ દાદાએ પોતે પોતાના ઉદ્ગારોમાં કહ્યું હતું કે તું તારા પેટે પાટરા બાંધીને પણ તારા બાળકોને ભણાવજે. આ એ સંવેદનાને સાથે લઈને ચાલનારી યુનિવર્સિટી છે. અમારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરીને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બને એના માટે પ્રયત્ન કરી રહ્યા છે અને એમના પ્રયત્નને સહભાગી થવા માટે આ યુનિવર્સિટી કાર્યરત છે. આવનારા દિવસોની અંદર સેન્ટર ઓફ એક્સલન્સમાં અહીંયા નવા ઇન્વેન્શન થાય, રિસર્ચ થાય, એના માટે આજે નવા એક્યુસી સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરવાનું છે. આજે અમારા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને યુનિવર્સિટીની કેમ્પસની અંદર ફરવા માટે ઈ બાઇકની સુવિધા અમે લોન્ચ કરી છે, જે આઈઓટી અને મોબાઈલ એપ ઉપર આધારિત છે. વિદ્યાર્થી પોતે 45 મિનિટ સુધી આ ઈ બાઇકનો ₹1 ચાર્જ વગર આ યુનિવર્સિટી કેમ્પસમાં ઉપયોગ કરી શકશે. સાથે સાથે ઓએનજીસી દ્વારા CSR ફંડમાં ₹50 લાખનું અનુદાન યુનિવર્સિટીને મળ્યું છે, જેના પરિણામે નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજની અંદર આપણે CBCT મશીન એનું આજે આપણે ઇનોગ્રેશન કર્યું છે. ઓએનજીસીના અધિકારી ડૉક્ટર સુનિલકુમાર સાહેબે આજે એમના વરદ હસ્તે આ સેન્ટરને ઓપન કરેલું છે અને હવે CBCT મશીનના કારણે આપણે તમામ નાગરિકોને ઓરલ કેન્સર, ઇમ્પ્લાન્ટ માટે અને બીજા ડેન્ટલ રિલેટેડ ટ્રીટમેન્ટ માટે નજીવા દરે આપણે સેવાઓ આપી શકીશું. ખાસ તો ઓએનજીસીનો હું આભાર માનું છું કે રિમોટ એરિયાની અંદર આટલી સારી સુવિધા ઊભી થતાં આ વિસ્તારના નાગરિકોને સારામાં સારી સારવારની ડાયગ્નોસિસ થશે, એટલે કે આપણે એને સારવાર પહેલાં એનું પરીક્ષણ કરી શકીશું અને એની જરૂરિયાત પ્રમાણેની સારવાર એ આપણા ડેન્ટલ કોલેજના હોસ્પિટલની અંદર આપણે આપી શકવાના છીએ. તે બદલ હું ઓએનજીસીના અધિકારીઓનો અને ઓએનજીસીને આભાર વ્યક્ત કરું છું. આ અનુદાન અપાવવા માટે તત્કાલીન આપણા મહેસાણા જિલ્લાના સાંસદ આદરણીય શારદાબેને પ્રયત્ન કરેલા હતા અને આજે એમની ઉપસ્થિતિમાં આ CBCT સેન્ટરનું ઉદ્ઘાટન થયું છે. એ અમારા સૌના માટે ગૌરવની વાત છે અને આનો લાભ લેવા માટે હું તમામ મારા નાગરિકોને વિનંતી કરું છું જે ડૉક્ટર ભાઈઓ એ ઉત્તર ગુજરાતની અંદર ડેન્ટલ પ્રેક્ટિસ કરી રહ્યા છે, એમને પણ મારી વિનંતી છે કે આ CBCT સેન્ટરનો આપ મહત્તમ ઉપયોગ કરો. સાથે સાથે નવી અદ્યતન મોબાઈલ વેન
ફોર ડેન્ટલ ક્લિનિક આપણે ઊભી કરી છે. એનું ઇનોગ્રેશન પણ આજે સાહેબે કરેલું છે. આ વેન પહેલાં પણ આપણી પાસે હતી, પણ હવે અદ્યતન વેન આપણે આજે લોન્ચ કરી છે, જે ગામડાઓમાં જઈ અને નાગરિકોને ઘર આંગણે ડેન્ટલ ટ્રીટમેન્ટ આપશે. અને એના કારણેથી એક રિમોટ એરિયાની અંદર ડેન્ટલ ડિસીઝ માટે અવેરનેસ ઊભી થશે અને એમના ઘરની અંદર જે બાળકો અથવા તો જે નાગરિકો આનો અનુભવ લેશે તે લોકો ભવિષ્યમાં ગુટખા ન ખાય, પાન મસાલા ન ખાય, જેના કારણે જે મગજ મોઢાનું કેન્સર થાય છે એ માટે પણ એ લોકોને આપણે અવગત કરાવી શકીશું અને ભવિષ્યમાં થનારી બીમારીને બચાવવાનો પ્રયત્ન કરીશું. સાથે સાથે આજે યુનિવર્સિટી કેમ્પસમાં 3 લાખ લીટરનું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ઇનોગ્રેશન થયું છે. આ પ્લાન્ટનું ઇનોગ્રેશન થતાં પર ડે કેમ્પસની અંદર સુએજમાં જે અત્યારે હાલ કચરો ભેગો થાય છે એ કચરાને ફિલ્ટર કરી અને દરરોજ 3 લાખ લીટર પાણી એ ફિલ્ટર કરી અને પ્લાન્ટેશનમાં વપરાશે, જેથી કરીને યુનિવર્સિટીની અંદર દરરોજ 10 લાખથી પણ વધારે લીટર પાણી વપરાતું છે એ પાણીને ફિલ્ટર કરી અને આપણે જ આપણા કેમ્પસના ગ્રીન કેમ્પસ બનાવવા માટે પ્રયત્ન કરવાના છીએ, જેથી કરીને ગ્રીન કેમ્પસનું અમારું સ્વપ્ન સાકાર થશે. ઈ-બાઇક સુવિધાથી પણ એક ગ્રીન એટમોસ્ફિયર ઊભું થશે અને સસ્ટેનેબિલિટી આપણી વધવાની છે. એ કારણથી આજે યુનિવર્સિટીએ 3 લાખ લીટરનું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. સાથે સાથે મેં કહ્યું એ પ્રમાણે આઈક્યુએસી સેન્ટર કે જે યુનિવર્સિટી માટે ખૂબ જ જરૂર છે એનું પણ લોકાર્પણ થયું છે અને અદ્યતન સ્ટુડિયો એ લેટેસ્ટ ઇક્વિપમેન્ટ સાથે અને અમારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સ એ પોતાના રિસર્ચને, પોતાના કરિક્યુલમના લેક્ચર્સને અહીંયા રેકોર્ડ કરી અને QLM તરીકે અમારા યુનિવર્સિટીમાં એને ઇમ્પ્લિમેન્ટ કરશે, જેથી કરીને ઓનલાઈન શિક્ષણની અંદર પણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ફાયદો થવાનો છે. આજના આ ફાઉન્ડેશન ડે માટે સાંજે અમે પ્રેસિડેન્શિયલ ડિનર એટલે કે અમે અમારા બધા જ કર્મચારીઓને એકઠા કરી અને અમે એક મિટિંગ કરતા હોઈએ છીએ અને આ સમારંભની અંદર અમારા યુનિવર્સિટીના જે કર્મચારીઓએ અલગ અલગ કેટેગરીની અંદર સારું પરફોર્મન્સ કર્યું છે એમને પ્રેસિડેન્શિયલ એવોર્ડ આપવામાં આવે છે અને એ રીતે સમગ્ર દિવસ દરમિયાન આજે યુનિવર્સિટીની અંદર વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશ એ અત્યારે હાલ યુદ્ધની પરિસ્થિતિની અંદર છે અને યુદ્ધની પરિસ્થિતિમાં પણ યુનિવર્સિટી એ પોતાની જવાબદારી લેવા માટે તૈયાર છે. મેડિકલ કોલેજ, પેરામેડિકલ કોલેજીસના દરેક ડૉક્ટર્સ એ આ સમયે સરકાર અને આપણા દેશ માટે પોતાનું તમામ ન્યૂછાવર કરવા માટે તૈયાર છે. એ માટેનો સંદેશ પણ આજે યુનિવર્સિટીના ઓફિશિયલ સુધી અમે પહોંચાડ્યો છે અને જેમ કોવિડમાં યુનિવર્સિટીએ ખૂબ સારું કામ કર્યું હતું એ જ રીતે અમારા ડૉક્ટર્સો, અમારા NSSના વોલેન્ટિયર્સ અને અમારા ફેકલ્ટી મેમ્બર પણ આ કપરા સમયે દેશની જે પણ સેવા કરવાનો અવસર મળશે એના માટે કામ કરવા માટે કટિબદ્ધ છીએ. શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ, પ્લોટ, મકાન, ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો? તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે. આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો. દિવ્યેન સોની, મોબાઈલ નંબર 99094920 સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.